ચાલો આજે ગુંદાનું મસ્ત ગ્રેવીવાળું શાક બનાવીએ. તો બધા ગુંદામાંથી ઠળિયાને કાઢી લેવાના છે. ઠળિયો કાઢવા માટે મીઠાનો ઉપયોગ કરીશું. હવે શાક માટે એક મસાલો તૈયાર કરીએ. તો મિક્સર જારમાં શિંગદાણા ઉમેરીશું, તલ, પાપડી ગાંઠિયા, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, કાચી કેરી ખમણીને ઉમેરી દઈશું, લસણ અને ગોળ ઉમેરીશું. આ બધું જ આપણે મિક્સરમાં પીસી લેવાનું છે. હવે તૈયાર થયેલા મસાલાને એક બાઉલમાં રાખીશું. એમાં કોથમીર, કિચન કિંગનો મસાલો અને 2 ચમચી જેવું તેલ ઉમેરીશું. બધું મિક્સ કરી લઈશું અને ગુંદામાં ભરી લઈશું. આ શાક કિચન કિંગના મસાલાથી એકદમ ટેસ્ટી લાગે છે. બધા ગુંદામાં મસાલો ભરાઈ ગયા પછી કુકરમાં કાંઠો મૂકીને એની ઉપર કાણાવાળું બાસ્કેટ રાખી ગુંદા ઉપર મસાલો ગોઠવી દેવાનો છે અને 2 જ વિસલ કરીશું જેથી ગુંદા ઓવરકુક ન થાય. હવે ગુંદાને બહાર કાઢીને બિલકુલ ઠરવા દઈશું. ત્યારબાદ કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચાં ઉમેરીશું અને ગુંદાને પણ ઉમેરી દઈશું. અહીંયા થોડું વધારે લાલ મરચું પાવડર અને કિચન કિંગનો મસાલો ઉમેરીશું અને મિક્સ કરી લઈએ. ગુંદાના શાકમાં ગ્રેવી કરવા માટે છાશનો ઉપયોગ કરીશું. તો ટોટલ અડધો કપ જેવી છાશને ઉમેરી દીધી છે. આ બિલકુલ મોડી છે, ખાટી નથી. તો છાશ ઉમેરી દીધા પછી મિક્સ કરી લઈશું અને ઢાંકી ચડવા દઈશું જેથી તેલ પણ ઉપર આવી જાય અને મસાલાની સુગંધ પણ બેસી જાય. હવે શાક તૈયાર છે તો ગરમા ગરમ રોટલી, ભાખરી, પરોઠા ભેગું સર્વ કરીશું.